વરનો જ હોદ્દો છે એવું ન હોય. હું પણ આમ છેલ્લી ખુરશીએ બેસતો કાર્યક્રમમાં જાતો ત્યારે સ્ટેજની તો વાત જ ત્યાં કલ્પના જ નહીં કરવાની, ત્યાં બેઠો બેઠો સાંભળતો. પણ હું ત્યાં બેઠા બેઠા માર્કિંગ કરતો કે આમાં શું ઘટે છે, આ ખુરશીઓ ખાલી રહે. અને એ માર્કિંગ કરતા કરતા મને એવું લાગ્યું કે આમાં બીજું કાંઈ ઘટતું નથી, પણ ફક્ત ને ફક્ત આ માઇક લઈને બોલનારા છે ને એની નીતિમત્તામાં ખોટ છે. એ ખોટ દૂર થાય તો બ્રાહ્મણો એક થાય. અને એ ખોટ ભાંગવા હાટુથી આપણે એમ કહેવાય ને કે હું બધી રીતે, આપ બધા મને ઓળખો છો, દરેક રીતે હું પૂરો જ છું. એમ નથી કે હું હરિચંદ્ર છું, એવું ક્યારેય મેં કીધું જ નથી અત્યાર સુધીમાં. પણ ભગવાન પરશુરામ દાદાની વખતે અનેક વખત મેં કીધું છે કે મારો કોઈ રાજકીય ગોલ નથી, મારો સમાજમાંથી કોઈ કમાવાનો ગોલ નથી, મારો તમારી પાસે બધાને ભેગા કરી અને કાંઈક મારો વ્યક્તિગત સ્વાર્થ સિદ્ધ થાય એવો ગોલ મારો નથી. એટલે પરશુરામ દાદાએ મને ભોગાડ્યો.